સમાચાર આવી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાંથી પસાર થતા પાનમ નદીના બ્રિજને લઈ અને બ્રિજની હાલત ખૂબ જ જોખમી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાંથી પસાર થતો પાનમ નદીનો બ્રિજ હાલ જોખમી બની ગયો હોવાના સમાચાર છે। આશરે 55 વર્ષ પહેલા બનેલા આ બ્રિજ પરથી દૈનિક અનેક ભારદારી વાહનો પસાર થાય છે, જેના કારણે બ્રિજના માર્ગમાં મોટા ખાડા પડી ગયા છે અને આરસીસી સ્ટ્રક્ચરમાં તિરાડો જોવા મળી રહી છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી રાજ્ય સરકારે તમામ બ્રિજની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, છતાં પાનમ બ્રિજનું પૂરતું સમારકામ કરવામાં આવ્યું નથી। ગ્રુપ એડિટર માહિર ગાંધીએ ત્યાં તપાસ કરી છે ગ્લોબલ એક્સપ્રેસ તરફથી, અને તેઓએ એડિટોરિયલમાં જે પ્રમાણે રિપોર્ટ અહેવાલ જે રજૂ કર્યો છે ખૂબ જ ગંભીર છે। તેઓએ કહ્યું છે કે બે બ્લોક વચ્ચે એક મોટો ગેપ છે, જેમાં મોટી તિરાડો દેખાય છે, પુલની આરપાર જોઈ શકાય એવી સ્થિતિ છે, નીચેના દ્રશ્યો દેખાય